જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. આજે આપણે રિસોર્ટમાંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે કર્યો ચા નાસ્તો અને પછી વેઇટ કરવા લાગ્યા થારની. બિકોઝ આજે સવારે આપણે જવાનું છે ડેઝર્ટ સફારીમાં. ગાડી આવી એટલે અમે બધા જ એના ઉપર બેસીને નીકળી ગયા ડેઝર્ટ સફારી માટે. વી ઓલ વેર વેરી એક્સાઇટેડ ફોર ઇટ. ત્યાં પહોંચી આપણે નેગોશિએટ કર્યો બાઇકનો રેન્જ 1500 કેટલા ગયું? 100 રૂપિયા. પછી જોઈ લો, જિંદગીમાં પહેલી વાર રણ જુઓ ને એટલે આવું થાય. ત્યાં ફૂલ એન્જોય કર્યા પછી આપણે પાછા આવ્યા રિઝોર્ટ પર અને પછી નીકળી ગયા કેમલ રાઈડ કરવા માટે. નાઉ ગેસ વોટ, આપણું નેક્સ્ટ સ્ટોપ શું છે? આપણું નેક્સ્ટ સ્ટોપ છે કુલધરા, જે ગામ રાતોરાત ઇવેક્યુએટ થઈ ગયું હતું અને કોઈને ખબર નથી કે એ લોકો ક્યાં ગયા. ત્યાંની હિસ્ટ્રી જાણ્યા પછી આપણે પહોંચ્યા જેસલમેર ફોર્ટ પર, પણ ત્યાં ભીડ બહુ જ હતી એટલે આપણે નીકળી ગયા રામદેવડા જવા માટે. ત્યાં પહોંચીને આપણે લીધી ધજા અને મંદિર પરિસરમાં આટલી ભીડ હોવા છતાં આપણને બહુ જ સારા દર્શન થયા. અમે પણ કરી લેજો રામદેવ પીરના દર્શન. એના પછી આપણે ઠંડા થવા માટે ટ્રાય કરી જોધપુરની રબડી, લસ્સી અને રસમલાઈ. રાતે કર્યું આપણે કેમ્પ ફાયર અને સવારે ફ્રેશ થઈ અને ચા પીને અરવલ્લીની પર્વતમાળાઓને એન્જોય કરતા કરતા પહોંચી ગયા અંબાજી મંદિરમાં અને પછી કરી આપણી ટ્રીપ એન્ડ. થેન્ક યુ ગાઈઝ.